વાઘેલા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈશું। શરદ પવાર સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી અને ત્યારબાદ શરદ પવાર આજે ગુજરાતની મુલાકાત લેશે। ત્યારે હવે તેમની હાજરીમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે। શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે કાંધલ જાડેજા, જયંત બોસ્કી સહિતના એનસીપીના નેતાઓ પણ હાજર છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાશે। ત્યારે હાલ પ્રેસ કોન્ફરન્સનું આયોજન એનસીપી દ્વારા કરવામાં આવ્યું છે। થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે। શરદ પવાર સાથે આ પહેલા શંકરસિંહ વાઘેલાએ મુંબઈ ખાતે મુલાકાત કરી હતી, ત્યારબાદ આ વાત વહેતી થઈ હતી અને શરદ પવાર આજે ગુજરાતની મુલાકાત લેશે। ત્યારે તેમની હાજરીમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ રહ્યા છે। શરદ પવાર એનસીપીમાં શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કરશે। જયંત બોસ્કી, કાંધલ જાડેજા સહિતના એનસીપીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે। શંકરસિંહ વાઘેલાની હવે એનસીપીમાં એન્ટ્રી। શંકરસિંહ વાઘેલાના કાર્યકાળ પર નજર કરીએ તો ખજૂરિયા કાંડના કારણે ભાજપ પર નેતૃત્વ ગુમાવવું પડ્યું હતું। 23 ઓક્ટોબર 1996માં બાપુએ સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। તો આ સાથે જ શંકરસિંહ વાઘેલા રાજ્યના 12મા મુખ્યમંત્રી બન્યા હતા। ત્યારબાદ બાપુ 370 દિવસ સુધી શાસન ચલાવી શક્યા હતા। રાજ્યસભા અને લોકસભાના સાંસદ તરીકે શંકરસિંહ વાઘેલા ભૂમિકા ભજવી ચૂક્યા છે। બાપુએ કાપડ મંત્રી તરીકે યુપીએ સરકારમાં ભૂમિકા ભજવી હતી। બાપુએ રહેમ રાહે નોકરી આપવાનો આરંભ કર્યો હતો। તો આ સાથે જ બાપુએ 21 ઓક્ટોબર 1997ના રોજ રાજીનામું સોંપ્યું હતું। રાજીનામા બાદ બાપુએ આરજેપીની રચના કરી હતી। શંકરસિંહ વાઘેલાના કાર્યકાળ પર નજર કરી રહ્યા છીએ। કોંગ્રેસે આરજેપીને બહારથી ટેકો આપ્યો હતો। 2012માં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા શંકરસિંહ વાઘેલા। 2017માં શંકરસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ 2017માં જન વિકલ્પ પાર્ટીની શંકરસિંહ વાઘેલાએ રચના કરી હતી। 2017ની વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક જન વિકલ્પ પાર્ટીને નહોતી મળી। શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ 1940ના રોજ થયો છે। ગાંધીનગરના વાસણા ગામમાં શંકરસિંહ વાઘેલાનો જન્મ થયો છે। શંકરસિંહ વાઘેલાએ એમએ સુધીનો અભ્યાસ કર્યો છે। જન વિકલ્પ પાર્ટીની રચના 2017માં કરી હતી। બાપુએ રાજકીય કારકિર્દીનો આરંભ જનસંઘથી કર્યો હતો અને આજે તેઓ એનસીપીમાં જોડાઈ રહ્યા છે। શંકરસિંહ વાઘેલા આરએસએસના કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે। કેશુભાઈની સરકારમાં જ શંકરસિંહે બળવો કર્યો હતો। 1995માં બાપુએ કેશુભાઈની સરકારમાં ખજૂરિયા કાંડ કર્યું હતું। તો ખજૂરિયા કાંડના કારણે ભાજપ નેતૃત્વ પરિવર્તન કરવું પડ્યું હતું। બંનેનો અનુભવ છે, વ્યાપ છે અને એક સારી અન્ડરસ્ટેન્ડિંગના સાથે આદરણીય બાપુ અમારા પાર્ટીમાં આજે વિધિવત જોડાવાના છે અને હું સૌ પ્રથમ વિનંતી કરીશ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારજી બાપુને અહીંયા પાર્ટીમાં સ્વાગત કરી તત્પૂર્વી શંકરસિંહ બાપુ પાર્ટીમાં આજે પ્રવેશ કરતાના સાથે અમને પાર્ટીનું જે એક એપ્લિકેશન જે હોય છે પાર્ટીના સદસ્યતાની એ એમણે આજે ભરી છે અને એ શરદ પવારજીને સોંપશે અને ત્યારબાદ શરદ પવારજી એમનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનો ફેસ પહેરાવીને એમનું પાર્ટીમાં સ્વાગત કરશે। वो आपको देंगे और आप उनको फिर वो अपना ये
સાથીઓ આજે આદરણીય પવાર સાહેબ આવેલા છે એટલે બાકીના બધા વિષયમાં આપના સૌના પ્રશ્નો જે પણ હશે એ જરૂર એ લેશે અને એનો ઉત્તર આપશે. ત્યાર પહેલા મારી આપ સૌને વિનંતી છે કે બાપુ બે શબ્દ કહે અને ત્યારબાદ પછી પવાર સાહેબ એ એમના આપને થોડું સંબોધિત પણ કરશે અને ત્યારબાદ આપના સવાલ જવાબ પણ માનનીય પવાર સાહેબ આપણા हिंदी એટલે हिंदी में जो प्रफुल्ल भाई का नाम आया इसलिए मैंने अपना तो हमारे गुजरात के ही कई साल से महाराष्ट्र मुंबई में पवार साहब के राइट हैंड लेफ्ट हैंड जो भी कहे इसे एनसीपी के महासचिव और एमपी माननीय प्रफुल्ल भाई, यहाँ के अध्यक्ष हमारे बॉस की एमएलए हमारे कांदल भाई, राजस्थान के अध्यक्ष उमेश सिंह जी जिनके होटल में हम तशरीफ लाए हैं. मैं थोड़े दिन पहले पुणे गया था. पुणे से मुंबई पवार साहब के साथ मिलना हुआ. इसके पहले भी कई बार चर्चा हुई कि आने वाले दिनों में क्या हो सकता है. पवार साहब ने कहा कि ज्वाइन कर लीजिए तो अच्छी बात है और वो डेट आज की तय हो गई. इस हिसाब से आप सबको यहाँ बुलाए हैं. पवार साहब भी इसके लिए खास यहाँ आए हैं. आज जो है देश में डेमोक्रेसी इज कंसर्न वो भय में है और जितना कॉन्स्टिट्यूशन में मामला जो है हमारे इंडिपेंडेंट इंस्टीट्यूट जो है लाइक पार्लियामेंट एक ही दिन में कॉन्स्टिट्यूशन का अमेंडमेंट करना विद इन ओवरडे, मतलब पार्लियामेंट नॉन एंटिटी कर दी, चाहे लोकसभा हो राज्यसभा हो. सुप्रीम कोर्ट जजेस ने कहा कि ठीक नहीं चल रहा है. आरबीआई का पता है. देश में डेमोक्रेसी का गला घोटने की बीजेपी की ओर से जो हो रही है, तब हमको लगा कि ऐसे ही इनएक्टिव रहना ठीक नहीं है. गुजराती जनता ने हमको बहुत दिया है. मैं सीएम रहा, विपक्ष में नेता रहा, देश की गवर्नमेंट ऑफ इंडिया में मिनिस्टर रहा, मतलब कोई इसके लिए बहुत दिया है. तो वापस तो प्रेम दिया है जनता ने, वो वापस देने के लिए कुछ बच गया है और लेना है, इसलिए एनसीपी में नहीं आ रहा हूं. लेकिन आने वाले दिनों में मैं देश में यूपीए 3 टाइप की एंटी बीजेपी गवर्नमेंट देख रहा हूं और इसमें हमारा रोल जितना भी हो सके गुजरात बाहर भी और एक्ट करने के लिए हम आए हैं. क्योंकि गवर्नमेंट एक क्रूअल है, कॉन्स्पिरेटर है, करप्ट है, कोई भी सी बाकी नहीं है. ऐसी सरकार के सामने जो AK-56 झूठ का मैंने वीडियो आया था कि सब लोग झूठ बोलते हैं लाइक AK-47. अब मैं कहूंगा कि 56 की छाती वाले जो झूठ बोल रहे हैं लाइक AK-56 बियॉन्ड इमेजिनेशन, बिना झूठ कुछ निकलता ही नहीं. यानी कि देश की जनता को 5 साल का जो अनुभव हो गया, मतलब 4.5 साल समय हो गया, वो लोग इतने उब गए हैं कैसे भी ये सरकार चली जाए. इसमें यूथ हो अनएम्प्लॉय, विमेन हो इनसिक्योरिटी, किसान हो मरता है, सुसाइड करता है, बिजनेस कम्युनिटी नोटबंदी जीएसटी ने खत्म कर दिया. ये सब चीजें ध्यान में रखते हुए मैंने सोचा कि जो भी समय हमारे लिए बचा है, अगर फिजिकली मेंटली आप फिट है तो आपका बचा हुआ समय नेशनल इंटरेस्ट में टू सेव द डेमोक्रेसी, टू सेव द पीपल